આજ રોજ સુલતાનપુર ગામે આમ આદમી પાર્ટીની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોનો જે જનસમર્થન અમને મળ્યું છે એ જોઈ અને એક અનેરો આનંદ થાય છે. કારણ કે સુલતાનપુર એટલે કે ગોંડલ તાલુકાની અંદર જિગીશા પટેલનું પ્રવેશ દ્વાર. આ સુલતાનપુરની ધરતી ઉપરથી અમને ખૂબ જ પડકારો ફેંકવામાં આવ્યા હતા અને એ પડકારને પૂરા કરી પગ મૂકવાની જગ્યાએ અમે અહીંયા ગોંડલના રહેવાસી થઈ ગયા ત્યાં સુધી અમે એને દેખાડી દીધું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતરવાનું કીધું હતું. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમે ઉતરા, ઉમેદવારો પણ મૂક્યા અને લોકોએ અમને બાંહેધરી પણ આપી છે કે અહીંથી અમારા ઉમેદવારને જીતાડીને મોકલશે. બેન, ત્રીજો પક્ષ ચાલતો નથી એવી માન્યતા છે, એના વિશે તમે શું કહેવા માંગો? ભારતીય જનતા પાર્ટી જ્યારે અહીંયા ઉદય થઈ ત્યારે એ ત્રીજો પક્ષ જ હતી અને સૌ પ્રથમ એને અહીંયા 2 જ બેઠક આવી હતી. કેશુભાઈ પટેલની એ લોકોની દેણ છે ભારતીય જનતા પાર્ટી અને એ ભારતીય જનતા પાર્ટી સાથે અમે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હતા. બધા જ ખેડૂતો એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. પરંતુ આજે કેશુભાઈ પટેલ જેવા લોકો ભારતીય જનતા પાર્ટીમાં નથી રહ્યા, એવા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં નથી રહ્યા અને એટલા માટે આ ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે. એટલા માટે આ લોકોની નીતિને તોડવા માટે હવે જનતાએ પોતે અંદરથી નક્કી કરી લીધું છે, જનતા પોતે અંદરથી મક્કમ થઈ ગઈ છે કે આ વખતે એને જાકારો આપવાનો છે. બેન, તમે આ લોક સમર્થન જોઈને શું કહેવા માંગો છો? સુલતાનપુરમાં જે લોક સમર્થન અમને મળ્યું એ જોઈને મને ખૂબ જ આનંદ થયો અને મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે મેં જે આ મુહિમ ઉપાડી છે ને એ મુહિમ ક્યાંક ને ક્યાંક સાચી હતી. આજે લોકોએ સાબિત કરી દીધું કે ગોંડલની અંદર જે ગુંડાગર્દી હતી અને છે હજી પણ ક્યાંક હજી પણ તમને આવા ક્યાંક જોવા મળતા હશે કાંડ. આજે ગુંડાગર્દી છે એને ખતમ કરવા માટે હવે લોકો અંદરથી જાગૃત થયા છે અને લોકો હવે હિંમત પણ દેખાડવા માંડ્યા છે. એના એ જોઈને મને ખૂબ જ આનંદ થયો છે. બેન, મતદારોને તમે શું સંદેશ દેવા માંગો છો? મતદારોને હું એટલો જ સંદેશ આપવા માગું છું કે આ વખતે તમારો જે કિંમતી મત છે એ ક્યાંય પણ વેડફા વગર આમ આદમી પાર્ટીને આપજો. આ વખતે સામેણો ફેરવવાનો છે, વિસાવદરવાળી કરવાની છે અને તમારામાં જે તાકાત છે ને એ કોઈનામાં નથી. તમે ધારો એની સરકાર બનાવી શકો, તમે ધારો એની પાડી શકો. મતદારોને હું વિનંતી કરું છું કે આ વખતે સહેજ પણ ભૂલ કર્યા વગર આ સરકારને એની ઓકાત બતાવજો અને અમારા જેવા જે નેતાઓ તમારા માટે, જે યુવાનો તમારા માટે કામ કરી રહ્યા છે એને શક્તિ પૂરી પાડજો. થેન્ક યુ બેન. આજ સુલતાનપુર ખાતે આમ આદમીની પાર્ટીની મિટિંગ મસવાઈમાના ચોકમાં રાખેલી હતી. તેમાં ઉપસ્થિત જિગીશાબેન પટેલ, રમેશભાઈ મોણપરા તેમજ ગામના બધાય હોદ્દેદાર, અનહોદ્દેદાર ભાઈઓ તથા બહેનો બધા ઉપસ્થિત રહેલા હતા. 26 તારીખે મતદાન મથકે બધા સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી અવશ્ય બધા મતદાન કરજો. બહોળી સંખ્યામાં લોકો ઉમટેલા હતા. તમામનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.